નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરામાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની દ્વિતીય નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અદાલતોમાં કેસનું ભારણ ઘટાડવા અને પક્ષકારોને ઝડપી ન્યાય અપાવવાના હેતુથી યોજાયેલી આ લોક અદાલતમાં 17,000થી વધુ પેન્ડિંગ કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા છે. આ લોક અદાલત દરમિયાન મોટર અકસ્માત વળતરના 2 મોટા કેસોમાં ઐતિહાસિક અને સુખદ સમાધાન જોવા મળ્યું હતું, જેમાં એક કેસમાં ₹30 લાખ અને બીજા કેસમાં ₹25 લાખથી વધુની મોટી રકમ વળતર પેટે મંજૂર કરવામાં આવી હતી. આ પ્રસંગે હાજર ન્યાયિક અધિકારીઓએ જણાવ્યું હતું કે લોક અદાલતના ચુકાદા સામે કોઈ અપીલ કરી શકાતી નથી અને પક્ષકારોને વળતરની રકમ તાત્કાલિક મળતી હોવાથી તે બંને પક્ષો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ન્યાયિક પ્રક્રિયાની સાથે સાથે અહીં પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. MACP બાર એસોસિએશનના સહયોગથી અદાલત પરિસરમાં વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર આયોજન દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ DV સાવલિયા અને VK પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વકીલો અને પક્ષકારોના વ્યાપક પ્રતિસાદને જોતા આ લોક અદાલતમાં રેકોર્ડ બ્રેક કેસોનું સુખદ સમાધાન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2026ની સેકન્ડ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં અમે 17,000થી વધારે પેન્ડિંગ કેસીસ મૂકેલા છે, જે અને ચેક રિટર્નના કેસીસ, પછી મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક તકરારોના બધા કેસો અને અમને પક્ષકારોનો, વકીલ મિત્રોનો, MACP બાર એસોસિએશનનો તથા તમામ વકીલ મિત્રોનો અમને સહકાર મળેલો છે અને આ લોક અદાલતમાં સારામાં સારું બધા કેસોનું સમાધાન થાય અને વધારેમાં વધારે લોકો તેમના કેસની તકરારોનો નિકાલ લોક અદાલતના માધ્યમથી કરે તેવી હું આશા રાખું છું અને લોક અદાલતની સર્વેને શુભેચ્છા પાઠવું છું. સર, આજે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે? હા, આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને વકીલ જે MACP બાર એસોસિએશન છે એ લોકોની એક લાગણી હતી કે આ લોક અદાલત છે એના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે, એટલે અમે એનો પણ એમને પરવાનગી આપેલી અને સૌથી અત્યારે વૃક્ષારોપણની એક જરૂરિયાત થઈ ગઈ છે પર્યાવરણ બચાવવા માટે, એટલે એમાં પણ વકીલ મિત્રોનો સારો સહકાર મળેલો છે અને હવે જો કોઈ પણ કાર્ય હોય, વૃક્ષારોપણ જેવા કાર્યને જે પર્યાવરણનું સંરક્ષણ કરતું હોય તેવા કાર્યક્રમોને અમે ઉત્સાહ આપીએ છીએ અને આ લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને સારામાં સારું કાર્ય કરે એવી અમારી શુભેચ્છા છે. મુખ્ય 2 કેસનું પણ આજે જે સોલ્યુશન આવ્યું છે. હા, મોટા કેસનું. હા, એટલે અકસ્માત વળતરના મોટર એક્સિડન્ટ ક્લેમ હતા, એમાં એકમાં 30 લાખનો ક્લેમ હતો, જેમાં સારી રીતે સમાધાન થયું છે અને બીજામાં 25 લાખ કરતાં વધારે રકમ હતી, એમાં પણ પક્ષકારોનું સમાધાન થયું છે અને આમાં ફાયદો એ છે કે તમારે આમાં કોઈ અપીલનું કોઈ સ્ટેજ રહેતું નથી અને પક્ષકારોને જે આ સમાધાન થાય તેના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે છે, એટલે પક્ષકારોના પણ હિતમાં છે કે એ લોકો વધારેમાં વધારે કેસોમાં આવી રીતે સમાધાન કરે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.